પહેલાં આપણે કુથી જ્ઞુ એટલે કે હસ્વવાળા મૂળાક્ષરો અને તેને આધારિત શબ્દો શીખી ગયા, હે ને, વાંચન કર્યું અને લેખન કર્યું. હવે દીર્ઘવાળા એટલે કે ઉ એટલે કે આપણે નીચે એકડો આવી રીતે એટલે એને શું કહેવાય? દીર્ઘ. દીર્ઘવાળા મૂળાક્ષરો છે જોઈએ તો ઉથી જ્ઞુ લખવાનું છે. આપણે તમે તમારી ચોપડી અને નોટમાં લખજો અને વાંચજો. તો બાળ મિત્રો પહેલાં કયો મૂળાક્ષર આવે? તો પહેલાં ક કમળનો ક આવે અને તેને નીચે દીર્ઘ કુ. ખ ખલનો ખ તેને દીર્ઘ ખુ. ગ ગણપતિનો ગ તેને દીર્ઘ ગુ. ગ ગરનો ગ તેને દીર્ઘ ગુ. ગ પછી કયું આવે? તો ચ ચકડીનો ચ તેને દીર્ઘ ચુ. છ છત્રીનો છ તેને દીર્ઘ છુ. જ જમરૂખનો જ તેને દીર્ઘ જુ. જ પછી શું આવે? જ જબલાનો જ. આપણે શું લખવાનું છે? દીર્ઘ. દીર્ઘ જુ. ટ ટપાલીનો ટ તેને દીર્ઘ ટુ. ઠ ઠળિયાનો ઠ તેને દીર્ઘ ઠુ. ઠ પછી શું આવે? ડ ડમરૂનો ડ તેને દીર્ઘ ડુ. ડ પછી શું આવે? ઢ ઢોલકનો ઢ તેને દીર્ઘ ઢુ. અણ ફેણનો અણ તેને દીર્ઘ ણું. અણ પછી શું આવે બાળ મિત્રો? ત. ત તપાલીનો ત તેને દીર્ઘ તુ. ત તલવારનો ત પછી શું આવે બાળ મિત્રો? થ થળનો આવે. શું આવે? થ થળનો થ તેને દીર્ઘ થુ. થ પછી શું આવે? તો દ દડાનો દ તેને દીર્ઘ દુ. દ પછી ધ ધજાનો ધ આવે. તો આપણે ધ ધજાનો ધ લખવાનો અને પછી શું કરવાનું? તેને નીચે દીર્ઘ લખવાનું. બરાબર? દીર્ઘની નિશાની કરવાની. ધુ શું વંચાય? પછી ધ પછી ન આવે. ન નગારાનો ન તેને દીર્ઘ નું. પ પતંગનો પ તેને દીર્ઘ પુ. પ ફટાકડાનો પ તેને દીર્ઘ ફુ. બ બકરીનો બ તેને દીર્ઘ બુ. બ પછી ભ ભમરડાનો ભ આવે. તો આપણે ભ ભમરડાનો ભ લખવાનો છે અને નીચે દીર્ઘની નિશાની કરવાની છે. અહીંયા છે ને દીર્ઘની નિશાની જો મેડમે કરી છે. બરાબર? તો એને શું વંચાય? ભૂ. ભ પછી મ આવે. તો મને દીર્ઘની નીચે નિશાની કરતા જવાનું. એને શું વંચાય? મું. મ પછી ય આવે. યને દીર્ઘ યુ. રને દીર્ઘ રૂ. લ લખોટાનો લ તેને દીર્ઘ લુ. વ વહાનો વ તેને દીર્ઘ વુ. વ પછી શ શરણાઈનો શ આવે અને પછી તેને દીર્ઘ શું. શ પછી શું આવે બાળ મિત્રો? યાદ કરો તો આને શું કહેવાય? શ ષટકોણનો શ અને તેને દીર્ઘ શું. સ પછી કયો શ આવે? તો સ સસલાનો શ અને તેને દીર્ઘ શું. પછી શું આવે? હ હરણનો હ તેને દીર્ઘ હુ. અળ નળનો અળ તેને દીર્ઘ ળુ. ક્ષ ક્ષત્રિયનો ક્ષ તેને દીર્ઘ ક્ષુ. જ્ઞ જ્ઞાનીનો જ્ઞ તેને દીર્ઘ જ્ઞુ. તો બાળ મિત્રો આપણે કુથી જ્ઞુ સુધીને લખ્યું ને અને વાંચ્યું પણ. તમે તમારી ચોપડી અને નોટબુકમાં આ તમારે લખવાનું છે. ગુજરાતીમાં હંમેશા ઉપરની લીટીથી અડીને લખવાનું. અને તમે પણ તમારી નોટબુકમાં ઉપરની લીટીથી લાઈનથી ટચ કરીને અડકીને લખજો. સુંદર અક્ષરે લખવાનું છે અને વાંચન પણ કરવાનું છે. હવે આપણે ફરી મળીશું. તમારું ધ્યાન રાખજો.